તો આપણે લાસ્ટ વિડીયોમાં શિયર ફોર્સની વાત કરતા હતા, બરાબર. તો શિયર ફોર્સમાં શું હોય છે? બીમ હોય છે. બીમનો કોઈ પણ લોડિંગ આપેલો હોય છે, પી લોડ લાગતો છે, તો તેનો રિએક્શન શોધી લેવાના. પહેલાં તો રિએક્શન શોધી લેવાના. રિએક્શન આવશે P/2, બરાબર. જો આ પી લોડ છે સેન્ટરમાં લાગતો હશે તો રિએક્શન P/2 આવશે. હવે શિયર ફોર્સ, શિયર એટલે તો ખબર નહીં, શિયર ક્યારે થયું કહેવાય કે આ એક ચોરસ ટુકડો છે. આ ચોરસ ટુકડાની એકદમ ઉપરની બાજુ હું આ રીતે ફોર્સ લગાવું, બરાબર, તો એ જે ફોર્સ લાગશે એને શિયર ફોર્સ કહેવાશે. અને શિયર ફોર્સના લીધે શું થશે? આ જે ચોરસનો ટુકડો છે તે આ રીતના શિયર થશે, બરાબર. આ જે ચોરસ ટુકડો છે તે આ રીતના શિયર થશે. હવે શિયર માટે એક ફિનોમિના હોય છે કે શિયર ફોર્સ જ્યારે લાગે ને તો તેને કોમ્પ્લિમેન્ટરી બીજો શિયર ફોર્સ પણ લાગતો જ હોય, બરાબર. કેમ કે શિયર ફોર્સ હંમેશા કપલની રીતે એક્ટ કરે છે. તો જ્યારે પણ શિયર ફોર્સ આ ડાયરેક્શનમાં લાગશે ને ત્યારે એને રેઝિસ્ટ કરતો બીજો શિયર ફોર્સ ઉલટી ડાયરેક્શનમાં લાગશે જ, બરાબર. કેમ કે એ બંને એકી સાથે જ પ્રોડ્યુસ થાય છે. તો જ આ તમારો જે રેક્ટેન્ગ્યુલર પ્લેટ હતી તે આ રીતે શિયર થશે. તો અહીં પણ તમે જોઈ શકો છો કે આ પી લોડ લાગે છે અને P/2 જે છે સપોર્ટ રિએક્શન લાગે છે. હવે આપણે નીચે ફિગરમાં આવી જઈએ તો એક્સેસ સેક્શન આગળ જો તમે કન્સિડર કરો તો તમને એવું દેખાશે કે આ જે રિએક્શન લાગે છે અને આ જે લેફ્ટ હેન્ડ સાઈડનો પોર્શન છે, આ જે રાઈટ હેન્ડ સાઈડનો પોર્શન છે, તો લેફ્ટ હેન્ડ સાઈડના પોર્શનમાં આ એક્સેસ સેક્શન આગળ આ જે P/2 ફોર્સ ઉપરની તરફ લાગે છે, રિએક્શન ઉપરની તરફ લાગે છે, પરંતુ આ જે બીમ છે તે ઇક્વિલિબ્રિયમમાં રહેલો છે. બીમ ઇક્વિલિબ્રિયમમાં ત્યારે જ રહેલો હોય જ્યારે આ સેક્શન આગળ કોઈ ફોર્સ એક્ટ કરતો હોય, બરાબર. તો ધારો કે એ જે ફોર્સ છે તે શિયર ફોર્સ નામ આપી દીધું Sx અને એ નીચેની ડાયરેક્શનમાં એક્ટ કરે છે. તો હવે આ ઉપરની રિએક્શન અને નીચેના ડાયરેક્શનમાં જે શિયર ફોર્સ લાગે છે તેના લીધે બીમ ઇક્વિલિબ્રિયમમાં છે. તે જ રીતે અહીં પણ થશે કે ઉપરની ડાયરેક્શનમાં P/2 રિએક્શન લાગે છે, એ જ સમયે Sx જે છે તે નીચેની તરફ લાગે છે, તો આ રાઈટ હેન્ડ સાઈડ પણ ઇક્વિલિબ્રિયમમાં છે. હવે શિયર ફોર્સ શોધવા માટે છે ને આ લેફ્ટ હેન્ડ સાઈડનો એક પોર્શન લેવામાં આવે, આ એક્સેસ સેક્શનની લેફ્ટ હેન્ડ સાઈડનો પોર્શન લેવામાં આવે, ત્યાં ઇક્વિલિબ્રિયમ કન્ડિશન શોધવામાં આવે કે σFy = 0. આપણે આગળના વિડીયોમાં જોયું છે ઇક્વિલિબ્રિયમ કન્ડિશન આ બધી, બરાબર. તો σFy = 0 ક્યાં એપ્લાય કરી? લેફ્ટ હેન્ડ સાઈડના પોર્શનમાં. તો આ જે રિએક્શન P/2 છે ઉપરની તરફ જાય છે, તો ઉપરની તરફ જતી ડાયરેક્શનને P/2 ને આપણે પ્લસ ગણી લીધી અને નીચેની તરફ આવતા ફોર્સને આપણે નેગેટિવ ગણી લીધું, તો = 0 કર્યું. તો તમને Sx એટલે કે શિયર ફોર્સની વેલ્યુ મળશે P/2. આ શિયર ફોર્સની વેલ્યુ જે છે એ P/2 છે. હવે તમને અહીં થશે કે આપણે આ જે વેલ્યુ આવી P/2 એ પોઝિટિવ આવી. તો મેં આગળના વિડીયોમાં તમને જણાવ્યું કે જ્યારે પણ તમને ધારેલી ડાયરેક્શન, આ જે Sxની ડાયરેક્શન આપણે ધારીને અઝ્યુમ કરી, એ અઝ્યુમ કરેલી ડાયરેક્શન જો સાચી હશે તો તમારી વેલ્યુ પોઝિટિવમાં આવશે. મીન્સ કે અહીં વેલ્યુ પોઝિટિવમાં આવી, મીન્સ કે Sxની ડાયરેક્શન સાચી છે. જો આ વેલ્યુ નેગેટિવમાં આવતે તો આપણે Sxની ડાયરેક્શન ઉલટી કરવી પડતે, બરાબર. પછી શિયર ફોર્સ માટેની સાઇન કન્વેક્શન છે તે આપણે આગળ જોઈશું, બરાબર. પરંતુ શિયર ફોર્સનો બેઝિક ફિનોમિના ખબર પડી ગયો. આગળ એક્ઝામ્પલમાં આપણે જ્યારે જોઈશું ત્યારે તમને બરાબર ખબર પડી જશે. શિયર ફોર્સ શું છે? તો રિઝલ્ટિંગ ટ્રાન્સવર્સ ફોર્સ વિચ કીપ બોડી ઇન ઇક્વિલિબ્રિયમ. મેં તમને કીધું ને ઇક્વિલિબ્રિયમમાં રાખવા માટે બોડીને જે કોઈ પણ ટ્રાન્સવર્સ ફોર્સ લાગતો હોય તો તેને કહેવામાં આવે શિયર ફોર્સ. હવે સાઇન કન્વેક્શન જોતા જ છે તો જોઈ લઈએ, બરાબર. શિયર ફોર્સનું સાઇન કન્વેક્શન કંઈક આ રીતનું હોય છે. પહેલી સાઇન પોઝિટિવની આવે છે, તો તેમાં શું કરવાનું? વચ્ચે એક લાઇન ડ્રો કરવાની અને બંને એરો એવી રીતના ડ્રો કરવાના કે તમારી ક્લોકવાઇઝ ઘડિયાળ ફરતી હોય, બરાબર. બીજી સાઇન આવશે નેગેટિવની. નેગેટિવમાં શું? એન્ટી ક્લોકવાઇઝ ઘડિયાળ ફરતી હોય તે રીતે બંને બાજુ એરો ડ્રો કરી દેવાના, બરાબર. હવે હું તમને કહું છું, આ જે છે વચ્ચેની લાઇન તે તમારો સેક્શન બતાવશે Xx, બરાબર. હવે Xx સેક્શનની તમે ડાબી બાજુ જો ઉપરની સાઈડ એરોવાળી કોઈ પણ શિયર ફોર્સ હશે તો તેને પોઝિટિવ કન્સિડર કરવાનું.
એક્સ સેક્શનની જમણી બાજુ જો નીચેની સાઇનવાળું કોઈ પણ એરો હશે તો તેને પોઝિટિવ કન્સિડર કરવાનું, બરાબર. તો આ બંને બાજુના એરો તમને પોઝિટિવ બતાવશે, જ્યારે જો એક્સ સેક્શનની ડાબી બાજુ નીચેનો સાઈડનો એરો હશે તો એ નેગેટિવ. જો આ એક્સ સેક્શન છે તેની ઉપરનો તરફનો એરો પોઝિટિવ, નીચેનો તરફનો એરો નેગેટિવ. એક્સ સેક્શન છે તેની જમણી બાજુ માટે નીચેનો એરો પોઝિટિવ અને જમણી બાજુ માટે ઉપરનો એરો નેગેટિવ, બરાબર. તો તમને આ સમજાઈ ગયું હશે, બરાબર. તેવી જ રીતે બેન્ડિંગ મોમેન્ટનું પણ સાઇન કન્વેક્શન છે. તો આ પ્રકારનો બેન્ડિંગ થાય, બરાબર, અને આ પ્રકારનું બેન્ડિંગ થાય. તો આ પ્રકારનું બેન્ડિંગ થાય તેને કહેવાય સેગિંગ, અને સેગિંગ જે છે પોઝિટિવ હોય છે. જ્યારે પણ સ્માઇલિંગ ફેસ જનરેટ થાય ત્યારે પોઝિટિવ બેન્ડિંગ મોમેન્ટ આવે છે, અને જ્યારે પણ સ્માઇલિંગ એટલે કે હસતો, બરાબર, આવી રીતના હસે છે ને એટલે હસે છે, જ્યારે આ રીતનું હોય તો રડતો ચહેરો પ્રોડ્યુસ થાય તો તેને કહેવાય હોગિંગ, અને તે નેગેટિવ સાઇન આપે છે. મીન્સ કે જ્યારે પણ કપલ એપ્લાય કરી છે, જો અહીંયા કપલ બંને બાજુ કપલ એપ્લાય કરી છે અને કપલ તમને સ્માઇલિંગ ફેસ આપે છે અને એને સેગિંગ કહેવાય અને પોઝિટિવ આવે છે. જ્યારે હોગિંગમાં નીચેની તરફ કપલ એપ્લાય કરી છે અને તમારો જે બીમ છે તે આવી રીતના ઉપરની તરફ સેડ ફેસ બનાવશે તો નેગેટિવ આવશે. હવે એક એક્ઝામ્પલ થ્રુ જોઈએ તો આપણને વધારે સમજણ પડશે, બરાબર. તો એક બીમ લઈ લીધો છે સિમ્પલ, તેના પર પોઈન્ટ લોડ પી એપ્લાય કર્યો છે મિડલમાં, એટલે બંને બાજુની લેન્થ L/2. આ જે છે એ ફિક્સ સપોર્ટ છે, આ જે છે રોલર સપોર્ટ છે. ફિક્સ એટલે હિન્જ સપોર્ટ છે, બરાબર, ફિક્સ નથી, હિન્જ સપોર્ટ છે. તો તેની બે રિએક્શન આવશે, અપવાર્ડ રિએક્શન RA, હોરિઝોન્ટલ રિએક્શન HA. રોલર સપોર્ટ છે તો ફક્ત અપવાર્ડ રિએક્શન RB આવશે. આનો ફ્રી બોડી ડાયાગ્રામ મેં ડ્રો કરી દીધો છે. પોઈન્ટ A, પોઈન્ટ B, વચ્ચે જ્યાં લોડ લાગે છે પોઈન્ટ C, આ જે HA છે, RA છે, RB છે, બરાબર. હવે આ કેવી રીતના શોધવાનું તે મેં તમને આગળ કીધું જ છે કે સિગ્મા એફએક્સ ઇઝ ઇક્વલ ટુ 0 લઈ લેવાનું, સિગ્મા એફવાય ઇઝ ઇક્વલ ટુ 0 લઈ લેવાનું, સિગ્મા મોમેન્ટ અબાઉટ કોઈ પણ પોઈન્ટ A અથવા B ઇઝ ઇક્વલ ટુ 0 લઈ લેવાનું. આના આધારે તમે રિએક્શન કોઈ પણ જગ્યાએ શોધી શકો છો. આ ત્રણ ઇક્વેશન જે છે તેને ઇક્વિલિબ્રિયમ કન્ડિશન્સના ઇક્વેશન કહેવાય છે. હવે મેથડ ઓફ સેક્શન્સ જોઈએ. શિયર ફોર્સ શોધવા માટે શું કરવાનું, કોઈ પણ સેક્શન લઈ લેવાનો. ધારો કે અહીંયા આપણે એક્સ સેક્શન લઈ લીધો. એક્સ સેક્શન જે છે તે એસી પોર્શનને કટ કરે છે અને એક્સ સેક્શન એ પોઈન્ટથી એક્સ જેટલા ડિસ્ટન્સે જમણી તરફ લીધેલો છે. હવે પોર્શન એસીની વાત કરીએ, એસી પોર્શનની વાત કરીએ તો ત્યાં શિયર ફોર્સ કેટલો થશે. તો આ જે સેક્શન્સ છે તેની ડાબી બાજુ જોવાનું તમારે. ડાબી બાજુ અપર તરફ રિએક્શન લાગે છે P/2 અને આ સાઇન કન્સિડર કરવાની. સેક્શન છે ડાબી બાજુ અપવાર્ડ લાગે છે તો પોઝિટિવ, તો બરાબર. તો રિએક્શન ઇઝ ઇક્વલ ટુ P/2 આવી જશે. અપવાર્ડ જ છે પોઝિટિવ. અહીં બીજો જો આ સેક્શનની આ બાજુ બીજો કોઈ પણ ફોર્સ લાગતો નથી, ફક્ત P/2 જ લાગે છે. તો SX બરાબર અપરની તરફ P/2 એટલે પોઝિટિવ આવશે. હવે અહીંથી અહીં સુધી, બરાબર, L/2 લેન્થ સુધી કોઈ પણ પ્રકારનો ફોર્સ લાગતો નથી, તો ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો શિયર ફોર્સમાં ચેન્જ નહીં આવશે. મીન્સ કે ત્યાં સુધી શિયર ફોર્સ જે છે તે P/2 જેટલો કોન્સ્ટન્ટ રહેશે. જોઈ લો. હવે જ્યારે પણ C પોઈન્ટ પર આવશું આપણે, C પોઈન્ટ પર, તો ત્યાં એક લોડિંગ લાગે છે P લોડિંગ. તો C પોઈન્ટ પર આપણે આ જે BC પોર્શન છે તેમાં એક સેક્શન લઈ લઈએ, બરાબર. BC પોર્શનમાં સેક્શન લઈ લીધો. હવે ડાબી સાઈડનું કન્સિડર કરીએ તો LHS સાઈડ કન્સિડર કરશું તો ઉપરની તરફ લાગશે, ઉપરની તરફ લાગતો છે P/2. ઉપરની તરફ P/2 ડાબી સાઈડના સેક્શનમાં પોઝિટિવ આવે, જોઈ લો. ઉપરની તરફ P/2 પોઝિટિવ આવે ડાબી સાઈડના સેક્શનમાં. તો પ્લસ P/2 નીચેની તરફ લાગે છે. ડાબી સાઈડના સેક્શનમાં P લોડ, ડાબી સાઈડના સેક્શનમાં નીચેની તરફ P લોડ લાગતો છે તો તે નેગેટિવ, તો માઇનસ P. તો આ બંનેનો સરવાળો કરીશું તો માઇનસ P/2 આવશે, બરાબર. તો પોઈન્ટ C આગળ શિયર ફોર્સ કેટલો થશે, P/2 માઇનસ P/2 થશે.
હવે સી અને બીની વચ્ચે બીજો કોઈ પણ લોડ લાગતો નથી, તો પોઈન્ટ બી સુધી જે છે તમારો તે -p/2 જ રહેશે. પરંતુ હવે બી આગળ રિએક્શન લાગે છે ઉપરની ડાયરેક્શનમાં p/2. તો હવે આપણે સેક્શન ક્યાં લઈશું? તો થોડોક આ બાજુ સેક્શન લઈશું. બરાબર, આ જે સેક્શન અહીં કન્સિડર કર્યો છે, હવે આની ડાબી બાજુ બધું જે છે તે આપણે કન્સિડર કરી લેવાનું. તો ઉપરની તરફ +p/2, આ પોઈન્ટ આ રિએક્શન લઈ લીધું, નીચેની તરફ -p અને અહીં પણ ઉપરની તરફ +p/2. તો તમે જોશો તો આપણો શિયર ફોર્સ એટ પોઈન્ટ બી 0 આવશે અને તે જ રીતે શિયર ફોર્સ એટ પોઈન્ટ એ પણ 0 આવશે. હવે એ કેવી રીતના આવશે તો તે હું તમને બતાવી દઉં. શિયર ફોર્સ એટ પોઈન્ટ એ આ રીતે તમે કન્સિડર કરશો તો આની લેફ્ટ હેન્ડ સાઈડ કોઈ પણ ફોર્સ નથી, તો તે પણ 0 આવશે. એકચ્યુઅલી આને શોધવા માટેની બીજી પણ ઘણી મેથડ્સ છે, તમને આવડતી જશે કેમ કે કોલેજમાં આ બધું ભણ્યા જ છે. હું વધારે બહુ ડીપમાં નથી જતો, સિમ્પલ જે છે તે જોઈ લઈ છે. બરાબર, તો પહેલાં તો પોઈન્ટ એ આગળ પહેલો પોઈન્ટ આવશે ત્યારે 0, બીજો પોઈન્ટ p/2 આવશે, પછી p/2 ડાયરેક્ટ અહીં સુધી કોન્સ્ટન્ટ રહેશે, પછી -p એપ્લાય થશે એટલે ડાયરેક્ટ નીચે જતું રહેશે, પછી આ જે -p/2 છે તે કોન્સ્ટન્ટ રહેશે, પછી અહીં રિએક્શન લાગશે +p/2 ની, તો અહીં 0 થઈ જશે. બરાબર, તો આ રીતે શિયર ફોર્સ ડાયાગ્રામ ડ્રો થશે. હવે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ આપણે જોઈએ. તો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામમાં પોર્શન AC કન્સિડર કરીએ તો મોમેન્ટ એટ ધ સેક્શન XX. બરાબર, આ રીતનો આપણો એક્સેસ સેક્શન છે. અહીં RA લાગે છે, અહીંથી X જેટલા ડિસ્ટન્સે છે, તો અહીં મોમેન્ટ લેશો તો કેવી આવશે? RA × X. બરાબર, અને આને માટેની પણ સાઇન છે, આ જે છે પોઝિટિવ, આ જે છે નેગેટિવ. તો લેફ્ટ હેન્ડ સાઈડ અપર સાઈડ જતું હોય ઉપરની બાજુ તો એ આવશે પોઝિટિવ. તો RA + X જે છે પોઝિટિવ, RA જે છે p/2 × X. બરાબર, હવે આ Xની વેલ્યુ તમે મૂકશો ને તો તે મુજબ તમને બેન્ડિંગ મોમેન્ટ મળશે. તો એ પોઈન્ટ આગળ Xની વેલ્યુ કેટલી મૂકશો? 0, કેમ કે એ જે છે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, તો ત્યાં Xની વેલ્યુ 0 મૂકશો તો MA = 0 મળશે. MCની વાત કરીએ, MC એટલે કે ક્યાં X = L/2, તો X = L/2 મૂકશો તો PL/4 મળશે. બરાબર, PL/4 અહીં મેં ગણેલું જ છે. હવે તે જ રીતે પોર્શન CB કન્સિડર કરશો અને ત્યાં તમે ગણશો તો અહીં એક લોડ આપણો P લાગે છે અને આ CBનો પોર્શન કન્સિડર કરીએ તો આ સેક્શન હવે અહીં લેવાશે. બરાબર, આ સેક્શન જતો રહ્યો અને આ સેક્શન અહીં કન્સિડર કર્યો તો અહીંથી X જેટલું ડિસ્ટન્સ આ થશે. તો અહીં તમે કન્સિડર કરશો તો RA × L/2 + X. બરાબર, આટલું તો હતું L/2, આ X અહીંથી નહીં પરંતુ અહીંથી કન્સિડર કર્યો છે કેમ કે આ ઓલરેડી નોન છે ને L/2 અને આ X. તો L/2 + X, RA × L/2 + X - P × X. આ જે P લાગે છે તે X પર લાગે છે નીચેની તરફ, તો તમે અહીં જોઈ શકો છો લેફ્ટ હેન્ડ સાઈડ નીચેની તરફ જે લાગે તો તેને નેગેટિવ લેવાનું, તો -P × X અને આપણે સાદું રૂપ આપશું તો આપણને ઇક્વેશન મળશે mxx = PL/4 - PX/2. તો હવે જે મોમેન્ટ છે તે અલગ અલગ પોઈન્ટ પર શોધવાની. તો અહીં તો L = 0, આ પોઈન્ટ પર L = L/2, સોરી X = L/2 અને આ પોઈન્ટ પર X = L. તો X = L/2 મૂક્યું તો મોમેન્ટ કેટલી આવશે? X = L/2 મૂક્યું, PL/4 - PL/4 = 0. સોરી, આમાં જોજો, ધ્યાન રાખજો. આમાં જે આપણે X લીધો છે તેના આધારે આન્સર મૂકવાનો, આ જ ખોટું છે. આમાં આપણે X ક્યાંથી કન્સિડર કર્યું છે તે જોવાનું. જો X કન્સિડર કર્યો છે અહીંથી, વચ્ચેના પોઈન્ટથી X કન્સિડર કર્યો છે. બરાબર, તો અહીંથી L/2 તો પોઈન્ટ કયો આવશે? આ આપણે પોઈન્ટ C લીધો છે, ના આ પોઈન્ટ આપણે લીધો છે
સી બી. ઓકે ઓકે, આ પોઈન્ટ સી લીધો છે, આ પોઈન્ટ બી લીધો છે. તો એક્સ બરાબર L/2 લેશો ને તો પોઈન્ટ બી આવશે, અને એક્સ બરાબર 0 મૂકશો ને તો પોઈન્ટ સી આવશે, કેમ કે આપણે પોઈન્ટ સીથી એક્સ કન્સિડર કર્યો છે. બરાબર, એક્સ પોઈન્ટ સીથી કન્સિડર કર્યો છે એટલે L/2 મૂકશો તો આ જે આવશે તે પોઈન્ટ બી માટેની બેન્ડિંગ મોમેન્ટ આવશે, અને એક્સ બરાબર 0 મૂકશો તો પોઈન્ટ સી માટેની એટલે કે મિડલ પોર્શન માટેની બેન્ડિંગ મોમેન્ટ આવશે. તો મિડલમાં આવશે PL/4 અને બી આગળ આવશે 0. તો જનરલી તો આપણને ખબર જ હોય છે કે કોઈ પણ બીમ હોય તેના એન્ડ પોઈન્ટ આગળ તો બેન્ડિંગ મોમેન્ટ 0 જ આવે. આપણે ડાયરેક્ટ જ શોધી લઈએ. પછી શું કરીએ કે શિયર ફોર્સ હોય, શિયર ફોર્સ ડાયાગ્રામ હોય, જ્યાં પણ આ ચેન્જ થતું હોય ને ત્યાં મેક્સિમમ આવે, તો તે પોઈન્ટ જ્યાં હોય તો ત્યાં આગળ આપણે શોધી લઈએ. પછી બીજું શું ખબર હોય કે શિયર ફોર્સ સ્ટ્રેટ લાઇન હોય તો બેન્ડિંગ મોમેન્ટ આવી રીતના ત્રાંસી લાઇન થશે. આવું બધું આપણે જાણીએ જ છે, પરંતુ આ થોડું બેઝિક હું તમને બતાવી દઉં છું. બરાબર, તો આ બંને પોઈન્ટ આગળ 0 અને અહીં PL/4, અને આને આપણે ત્રાંસી લાઇનથી જોઈન્ટ કરીએ છીએ. તો કેટલાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ધ્યાનમાં લઈ લઈએ આપણે હવે. શિયર ફોર્સ ડાયાગ્રામ જે છે તે 1 ડિગ્રી હાયર ધેન લોડિંગ ડાયાગ્રામ. લોડિંગ ડાયાગ્રામ એટલે કે આ જે લોડ ડાયાગ્રામ છે, પી લોડ લાગતો હોય તે, અને શિયર ફોર્સ ડાયાગ્રામ આપણે આ રીતનો જે ડ્રો કર્યો તે. બરાબર, શિયર ફોર્સ ડાયાગ્રામ જે છે તે લોડિંગ ડાયાગ્રામ કરતાં 1 ડિગ્રી હાયર હોય છે. બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ છે તે 1 ડિગ્રી હાયર ધેન ધ શિયર ફોર્સ ડાયાગ્રામ. At any point load act, then shear force diagram change at that point. જ્યાં જે પણ પોઈન્ટ આગળ જો લોડ લાગતો હોય તો તે પોઈન્ટ આગળ શિયર ફોર્સ ડાયાગ્રામ ચેન્જ થશે જ. એટ પોઈન્ટ કન્સન્ટ્રેટેડ મોમેન્ટ એક્ટ, એટલે કોઈ પણ જગ્યાએ જો કન્સન્ટ્રેટેડ મોમેન્ટ લાગતી હોય તો ઓર્ડિનેટ ઓફ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ચેન્જ બાય ધ મેગ્નિટ્યુડ ઓફ ધેટ કપલ. આ એક ઇમ્પોર્ટન્ટ છે. એટ પોઈન્ટ કોન્સન્ટ્રેટેડ મોમેન્ટ એક્ટ, જ્યાં પણ જે પણ પોઈન્ટ આગળ કોન્સન્ટ્રેટેડ મોમેન્ટ અથવા કપલ લાગતી હોય છે તો ઓર્ડિનેટ ઓફ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ચેન્જ બાય ધ મેગ્નિટ્યુડ ઓફ ધેટ કપલ, એટલે જેટલી પણ કપલ લાગતી હોય તેટલા માપથી તમારો જે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ છે તે ચેન્જ થશે. ઇફ શિયર ફોર્સ ચેન્જીસ સાઇન, બરાબર, શિયર ફોર્સ જો પોતાની સાઇન બદલે તો બેન્ડિંગ મોમેન્ટ ઇઝ આઇધર મેક્સિમમ ઓર મિનિમમ એટ ધેટ પોઈન્ટ, બટ ઇન્વર્સ ઇઝ નોટ ટ્રુ. શિયર ફોર્સ જ્યારે પણ પોતાની સાઇન બદલે ત્યારે બેન્ડિંગ મોમેન્ટ શું થશે, ક્યાં તો મેક્સિમમ થશે અથવા મિનિમમ થશે, પરંતુ ઇન્વર્સ એટલે કે ઉલટું સાચું નથી. મીન્સ કે બેન્ડિંગ મોમેન્ટ પોતા મેક્સિમમ હોય તે મિનિમમ હોય તો ત્યાં શિયર ફોર્સ સાઇન બદલશે જેવું શક્ય નથી. બરાબર, પરંતુ શિયર ફોર્સ જ્યાં પણ સાઇન બદલે ત્યાં બેન્ડિંગ મોમેન્ટ મેક્સિમમ અથવા મિનિમમ થશે. એ બેન્ડિંગ મોમેન્ટ ચેન્જ સાઇન, બેન્ડિંગ મોમેન્ટ જ્યાં પણ સાઇન બદલે, સાઇન બદલે એટલે તો ખબર ને કેવી રીતના સાઇન બદલે તે જો બતાવો. આપણા બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ છે. બેન્ડિંગ મોમેન્ટમાં આ રીતના તમે જતા હોય અને આ રીતનો ડાયાગ્રામ થાય ને તો આ સાઇન ચેન્જ થઈ. સાઇન ચેન્જ થાય મીન્સ કે આ પોઝિટિવ એરિયા હતો ત્યાંથી નેગેટિવ એરિયા થયો. શિયર ફોર્સમાં પણ એવું જ છે. આ જે પોઝિટિવ હતો તેનો નેગેટિવ થયો, તો આ પોઈન્ટ આગળ સાઇન ચેન્જ થઈ, આ પોઈન્ટ આગળ બેન્ડિંગ મોમેન્ટની પણ સાઇન ચેન્જ થાય. તો જ્યાં પણ સાઇન ચેન્જ થતી હોય, બરાબર, then curvature will also change sign at that section. That point is called point of contraflexure. point of contraflexure કહેવાય કે જ્યાં બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામમાં સાઇન ચેન્જ થતી હોય, અને એ જ પોઈન્ટ આગળ ઇલાસ્ટિક કર્વ પણ પોતાની સાઇન ચેન્જ કરે. જો અહીં આપણે શિયર ફોર્સ ડાયાગ્રામ, બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ, આવું જ એક ઇલાસ્ટિક કર્વ પણ આવે છે. તે ઇલાસ્ટિક કર્વ પણ સાઇન ચેન્જ કરે અને તેને કહેવાય પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન કહેવાય. તો આ પોઈન્ટ આગળ જ્યાં બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ સાઇન ચેન્જ કરે તેને પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર કહેવાય, અને ઇલાસ્ટિક કર્વની વાત હોય તો પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન કહેવાય. અને જ્યાં પણ શિયર ફોર્સ ડાયાગ્રામ સાઇન ચેન્જ કરે ત્યાં બેન્ડિંગ મોમેન્ટ મેક્સિમમ હોય. તો આ ત્રણ વસ્તુ તમે યાદ રાખજો. ડિસ્ટન્સ બિટવીન ટુ એડજસન્ટ પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર ઇઝ નોન એઝ ફોકલ લેન્થ. આ જે પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર છે તો એવા બે પોઈન્ટ આવી જાય, બરાબર, ધારો કે અહીં પર પોઈન્ટ છે તો તે બંને વચ્ચેનું ડિસ્ટન્સ છે તેને કહેવાય ફોકલ લેન્થ. પોર્શન ઓફ બીમ ઇન વિચ શિયર ફોર્સ ઇઝ કોન્સ્ટન્ટ.
portion of beam in which shear force is constant, it is known as a shear span. બરાબર, portion of beam in which shear force is constant, it is known as a shear span. Relation between shear force and loading rate. જે મુજબ તમે લોડ એપ્લાય કરો છો અને ત્યાં શિયર ફોર્સ એપ્લાય થાય છે તો તે બંને વચ્ચે રિલેશન કેટલું હોય? તો ds બાય dx, આ જે s જે છે શિયર ફોર્સ દર્શાવે છે, ઇઝ ઇક્વલ ટુ -w. ઘણીવાર એમસીક્યુમાં ડાયરેક્ટ પૂછી લે છે, બરાબર, કે શિયર ફોર્સનું એક્સની સાપેક્ષે વિકલન શું થાય છે? તો એ લોડ આપે છે તમને, પરંતુ નેગેટિવ હોય છે. હવે નેગેટિવ કેમ હોય છે? કેમ કે ડાઉનવર્ડ લોડિંગ રેટ રિપ્રેઝન્ટ કરે છે, બરાબર. નેગેટિવ સ્લોપ ઓફ શિયર ફોર્સ ડાયાગ્રામ રિપ્રેઝન્ટ ધ ડાઉનવર્ડ લોડિંગ રેટ. ડાઉનવર્ડ લોડિંગ એટલે આપણે આ રીતનો લોડ લગાવે ને પી નીચેની તરફ, બરાબર, તે. તો ds બાય dx ઇઝ ઇક્વલ ટુ -w. તે જ રીતે જો મોમેન્ટનો તમે dxની સાપેક્ષે વિકલન કરો તો શિયર ફોર્સ આપે છે. હવે આ dm ઇઝ ઇક્વલ ટુ sx ઇન્ટુ dx લખી શકાય એના પરથી. તેનું તમે ઇન્ટિગ્રેશન કરશો તો ઇન્ટિગ્રેશન તમને શું આપે? ઇન્ટિગ્રેશન ઓલવેઝ એરિયા આપે, બરાબર. તો આને તમે MB માઇનસ MA એટલે 2 પોઈન્ટ વચ્ચે મોમેન્ટમાં જે ફેરફાર આવે તો તે શું આપશે કે શિયર ફોર્સ ડાયાગ્રામ જે છે તે A અને B વચ્ચેનો જે એરિયા છે શિયર ફોર્સ ડાયાગ્રામનો, તે તમને 2 પોઈન્ટ વચ્ચેની બેન્ડિંગ મોમેન્ટ આપશે. નાવ ds બાય dx ઇઝ ઇક્વલ ટુ -w. તો આ જે વેલ્યુ છે તેને આપણે આની અંદર મૂકી દીધી. આ m ની વેલ્યુ હતી ને, ds બાય dx, ઓકે, આ sx ની વેલ્યુ છે dm બાય dx, બરાબર. તો ds બાય dx ઇઝ ઇક્વલ ટુ થાય -w. તો s ની વેલ્યુ અહીંયા મૂકી દીધી. તો dm બાય dx -w. તો d2m બાય dx2 ઇઝ ઇક્વલ ટુ -w. મીન્સ કે બે સૂત્ર ભેગા કરીને એક કંઈક નવું બનાવ્યું છે.